તો અંબાજી ધામમાં યોજાતા ભાદરવી મહાકુંભનો આજે અંતિમ દિવસ છે। પૂનમના દિવસે ભક્તોનું ઘોડાપુર અત્યારે ઉમટી પડ્યું છે। મોટી સંખ્યામાં ભક્તો મા અંબાના દર્શન કરવા માટે પહોંચી ચૂક્યા છે। દર્શનની લાઇનમાં ભક્તો બોલ માળી અંબે જય જય અંબેના નાદ સાથે દર્શન કરવા પહોંચી ચૂક્યા છે। મોટી સંખ્યામાં ભક્તો જ્યારે ભાદરવી પૂનમનો મેળો યોજાતો હોય છે ત્યારે પદયાત્રા કરીને અંબાજી ધામે પહોંચતા હોય છે। શક્તિપીઠ અંબાજીની વાત કરવામાં આવે તો ભાદરવી મહાકુંભનો આજે અંતિમ દિવસ ત્યારે જે ભક્તોનું જે અંબાજી ખાતે ઘોડાપુર ઉમટી જોઈ શકો છો કે ભાદરવી પૂનમનું જે મહત્વ હોય છે અને ભક્તો જે પૂનમ ભરતા હોય છે કહી શકાય છે કે અંબાજી ખાતે જે ભક્તોનું જે ઘોડાપુર ઉમટી હતું અને સવારથી જે ભક્તો છે તે લાઈનમાં જોડાયા હતા અને કહી શકાય છે કે આજે જે અંબાજી છે તે ભક્તોના જે ઉભરાયું હતું ને કહી શકાય છે કે ભક્તો સવારથી લાઈનમાં જોડાયા હતા અને જય જય અંબે બોલવાની ક્યાંથી આવો છો તમે? આણંદ તાલુકાના ચિખોરા ગામથી આવીએ છીએ। છેલ્લા 28 વર્ષથી અમે પગપાળા સંઘ આવીએ છીએ। મહાશક્તિ યુવક મંડળ પગપાળા સંઘ છેલ્લા 28 વર્ષથી આવીએ છીએ। દર ભાદરવી પૂનમે ધજા ચડાવીએ છીએ। ભક્તો છે જે ભાદરવી મહાકુંભના દિવસે જે ભક્તો ધજા ચડાવતા હોય છે અને ભક્તો જે ધજાઓ સાથે ચાલતા હોય છે અને કહી શકાય છે કે આજે સવારથી જે મહાઆરતીમાં જે ભક્તોનું છે તે ઘોડાપુર ઉમટ્યું હતું ને સવારથી જ જે અંબાજી મંદિર છે તે જય જય અંબે બોલ માળી અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું। લક્ષ્મણ ઠાકોર, સંદેશ ન્યૂઝ, અંબાજી।